ચાલો આપણે અભ્યાસની શરૂઆત કરી. તો અમે આપણને દાખલા રકમમાં પ્રેરણા કંપની લિમિટેડ 3 પેદાશો બનાવ્યા છે. અને હિસાબી ચોપડામાંથી નીચે મુજબની વિગતો મેળવવામાં આવી છે. જેમાં ઉપરને વિગત XYZ વેચાણ વિસ્તરણ ટકાવારી મેળવો આપણને. પછી વેચાણ કિંમત આપી રૂપિયામાં, ચલિત ખર્ચ આપ્યા એકમ દીઠ, કુલ સ્થિર ખર્ચ આપ્યા આપણને, પછી કુલ વેચાણ આપી દીધું આપણને. અહીંયા આપણને કુલ વેચાણ આપી દીધું છે. નો પોતે ગોતવાનું હોય એને તો આપણે આપી દીધું છે કુલ વેચાણ. અને કંપની દ્વારા અન્ય પેદાશ QZ ના સ્થાને બદલવામાં આવે છે. એટલે હવે XYZ નહીં પણ Q થી જાય. મોટા રકમમાં મિસ્ટેક છે. Q કરી નાખો. રકમમાં Q છે. Q XYZ Q એવી રીતના આવશે. પછી આગળ વધશે તો મારું આપણને વેચાણ મિશ્ર ટકાવારીમાં વેચાણ કિંમત, ક્રેડિટ ખર્ચ બધું સેમ જ છે. એટલે આપણે બે પડતર પતાકે બનાવવાના. પેલા XYZ ના અને બીજું આપણે XYQ બે પડતર પત્રક બનશે. આગળ વધશે તો આપણને સ્થિર ખર્ચ અને વેચાણમાં કોઈ ફેરફાર અપેક્ષિત નથી. શું તમે એવું માનો છો કે પેદાશ બદલવા અંગેનો નિર્ણય સલાહ ભર્યો છે? તમારો જવાબ સમજાવો. પેલા આપણે ગણતરી કરી નાખીએ. પેલા પડતર પત્રક લઈએ. X, Y અને Z. કુલનું ટોટલ લખવાનું બનશે એટલે એટલા ખાને મૂકવાના. X, Y, Z, XYZ નું પડતર પત્રક. માટે આપણને વિગત X ને એકમો લેવાના છે. બધા X માં આપણને કુલ એકમ દીઠ બે વખત કરવાના. Y નું લેવાનું. Y થી જાય એવી રીતના હવે લેવાનું. આપણે Z નું લેવાનું. Z માટે છેલ્લું પાનું કુલનું. એટલે આપણે 5 ટકી ક્યાં કરવાનું? 1, 2, 3, 4 ને 5 નીચેથી 5 રેતી.
એટલે પણ એક હવે કવિ દર્શાવવાનો એકમ દીઠ એક હોય ત્યારે પેલા વહેલા આપણે લખીએ વેચાણ આપી દીધું આપણને તો ડાયરેક્ટ વેચાણ જ લઈ લેવાનું કે આપણને કુલ વેચાણ તો આપણને 18 લાખ રૂપિયા તો કુલ નાખવાના 18 લાખ લખવાના બરાબર લખીએ વેચાણ 18 લાખ રૂપિયા પછી એમાંથી બાદ ચલિત ખર્ચ ચલિત ખર્ચ આપ્યો આપણને પેલા આપણે વેચાણ લઈએ તો વેચાણમાં આપણને કંઈક કીધું છે 18 લાખ કુલ વેચાણ છે અને વેચાણમાં એકમ આપ્યો આપણને વેચાણ કિંમત આપી આપણને રૂપિયામાં 30 રૂપિયા 30 છે અહીંયા લખવાના એકમ દીઠ નાખવાના 30 30 રૂપિયા વાય માટે આપ્યા આપણને 40 રૂપિયા જડ માટે આપ્યા 20 રૂપિયા આપણે એક્સ માટેના એકમો ગોતવાના છે તો એકમો માટે આપણે ટકોરી આપી છે એકમમાં કેવું હતું એક્સ ને એકમ માટે આપણને ટકાવારી આપી હતી તો એક વેચાણ મિશ્ર આપ્યો આપણને ટકાવારીમાં એ લેવાનું આપણે એટલે આપણે 18 લાખ છે 18 લાખ ને ભાંગ્યા તમે 35 કરો એટલે રકમ મળશે એ આપણા એક્સ ના એકમો એટલે આપણને 18 લાખ કરવાના કેલ્શિયમમાં ને ભાંગ્યા તમે 35 કરો એટલે અને ગુણ્યા સોરી 18 લાખ એને ગુણ્યા 35% કરો 18 લાખ એને ગુણ્યા 35% કરવાના એટલે રકમ આવશે કરીએ આપણે 18 લાખ એને ગુણ્યા 35% એ આવશે 6,30,000 તો 6,30,000 મળી જાય આપણને કુલ મેળા તો એને કુલમાં એકમ દીઠ ફેરવવા માટે 6,30,000 ભાંગ્યા તમે આ 30 કરો એટલે રકમ આવશે જે આપણા એકમથી જાય એક્સમાં એકમો એટલે 21,000 એકમો એ રીતના વાય માટે કરીએ તો પેલા આપણને આ રકમ મળશે કુલની તો કુલની રકમ મેળવવા માટે આપણે ગુણ્યા ટકા કરવાના એટલે 18 લાખ એને ગુણ્યા 35% એટલે પાછા 6,30,000 હવે આપણે 6,30,000 ભાંગ્યા 40 કરવા એટલે રકમ આવશે 15,750 એકમો એમાં 21,000 એકમો એવી રીતના ઝેડ માટે કરીએ તો ઝેડ માટે આપણી પાસે આ 30 છે ટકાવારીમાં 18 લાખ અને ગુણ્યા 30% એટલે રકમ આવશે કુલની તો કરીએ આપણે 18 લાખ એને ગુણ્યા 30% 5,40,000 5,40,000 ભાંગ્યા 20 કરીએ એટલે ઝેડ ના એકમ મળી ગયા 27,000 એકમ એવી રીતના આપણને એકમ મળી ગયા પછી આગળ એમાંથી વાત ચલિત ખર્ચ તો ચલિત ખર્ચમાં આપણને ચલિત ખર્ચ આપણને 15 તો એકમ દીઠ આપ્યો 15 લખવાના 15
હવે સીધા તમે આ રકમ ગોતવી હોય તો આપણે આ બેનો આપણે ક્રોસમાં કરવાનો, એટલે આપણે અર્થાત આપણે 21,000 એને ગુણ્યા તમે 15 કરો એટલે રકમ આવશે, એટલે 21,000 એને ગુણ્યા તમે 15 કરો એટલે આ રકમ જે નહોતી આપણને મળી એ કુલની રકમ મળી જાય. તો કરીએ આપણે 21,000 ને ગુણ્યા 15, 3 લાખ. 3,15,000 એવી રીતના હવે આમાં કરવાનું, અને કોકનું 20, તો 15,15,750 એને ગુણ્યા 20 કરીએ એટલે રકમ આવશે એમાં પણ 3,15,000. રકમ આવ્યા આપણને 12 આપી છે, દલિત ખર્ચમાં 12 એકમ દીઠ. તો 27,000 એને ગુણ્યા 12 કરીએ એટલે રકમ આવશે 3,24,000. પછી આ બંને ટોટલ નાખીએ તો 3 એકમમાં ટોટલ કુલ લઈ લેવાનું, 3,15,000 વત્તા 3,15,000 વત્તા 3,24,000 એટલે 9,54,000 એ આપણો કુલ ફાળો. એકમ ટોટલ માં દેવાનું. 24 લાખ ટોટલ ને માઇનસ કરવાના છે, તો 18 લાખ માઇનસ 9,54,000 એટલે 8,43,000 એ આપણે કુલ ફાળો. પછી એમાંથી સ્થિર ખર્ચા આપ્યા બાદ કરવાના છે, તો કુલ સ્થિર ખર્ચા આપ્યા આપણને 5,40,000 લખીએ આપણે 12. સ્થિર ખર્ચ તેથી રકમ કુલમાં લખવાના છે, કેમ કે રકમ કુલ જ હતી આપણને 5,40,000. તેમાંથી જે બાદ કરીએ એટલે આપણને ફાઇનલ ટોટલ નફો મળી જાય આપણને. તો ફાઇનલ ટોટલ નફો માટે રકમ બાદ કરી નાખીએ, 8,46,000 માઇનસ 5,40,000 એટલે આપણને 3,06,000 નો નફો લખવાનો. નફો નફો છે 3,06,000. એવી રીતના હવે એક્સ વાય ને ક્યુ લખવાનું, ક્યુ આવશે મિસ્પ્રિન્ટ છે એમાં આવવાનું આવું પડતર પત્રક બની નાખવાનું. એક્સ વાય આપણે ક્યુ લેવાનું, એક્સ વાય ક્યુ એકમ માટે બીજો કઈ ફેરફાર નથી, પણ ખાલી બધા એકમો ફરી ગયા છે. હવે આપણે બીજા માટે લઈએ તો જેમ ટુ જેમ પેલા વેચાણ લઈએ તો વેચાણ હતું આપણને 18 લાખ, સીધી બે રકમ 18 લાખ કુલ નાખવાના. પછી આપણને એકમો ગોતવાના હોય, તો એ પેલા આપણને વેચાણ કિંમત આપી આપણને, જે એકમ દીઠ આપી આપણને વેચાણ કિંમત રૂપિયામાં, તો 30 રૂપિયા એકમ દીઠ આપી આપણને એક્સ માટે. તો 30 આ એક્સ વાય અને ક્યુ લેવાનું છે. તો
18 લાખ. હવે આપણે આ રકમ ગોતવાની છે, તો કઈ રીતે મળશે? 18 લાખ એને ગુણ્યા તો આપણને વેચાણ મિશ્રણ ટકાવારી આપી આપણને 45. તો કેવી રીતના કરશું આપણે? 18 લાખ એને ગુણ્યા 45%, એટલે રકમ આવશે. કેટલી રકમ આવે છે? 8,10,000. ફરી સમજાવું કે આપણે એકમો ગોતવા હોય તો અહીંયા આપણને 18 લાખ કુલ વેચાણ આપી દીધું, એના ગુણ્યા તમે આ વેચાણ મિશ્ર કરો, ટકાવારી મેં તો આપણને 45, તો 45% કરવાના, એટલે 8,10,000 આવે. એવી રીતના હવે આપણને એકમ ગોતવાના છે, તો 8,10,000 એને ભાઈને તમે 30 કરો એટલે રકમ આવશે, જે આપણા એકમ હોય છે, એટલે 27,000 જે આપણે એક્સ માટેના એકમો. એવી રીતના વાય માટે કરીએ તો 18 લાખ પછી એકમ દીઠ આપ્યા આપણને વેચાણ 40, પછી 18 લાખ એને ગુણ્યા 25% કરવાના, તો કરીએ આપણે 18 લાખ એને ગુણ્યા 25%, 4,50,000. 4,50,000 એને ભાગ્યા 40, એટલે આવશે 11,250. એ આપણે એકમો વાય માટેના. એ રીતના અહીંયા જે 30 આપી છે એકમ દીઠ કિંમત, અને એકમ દીઠ કિંમત ધ્યાનમાં નહીં લેવાનું, પણ 18 લાખ એને ટકાવારીમાં ફેરવવાના છે, તો વેચાણ મિશ્રણ ટકાવારી આપી આપણને 30%, તો 30% કરીએ એટલે રકમ આવશે. તો કેવી રીતે કરવાનું? 18 લાખ ને ગુણ્યા 30%, 5,40,000. 5,40,000 ભાગ્યા 30, એટલે રકમ આવશે 18,000. પછી ચલિત ખર્ચ, જે માટે આપણને 15 આપ્યા છે એક્સ માટે, વાય માટે આપ્યા આપણને 20, અને ક્યુ માટે આપ્યા આપણને 15. અને હવે આ મેળવું હોય તો કેવી રીતે મેળવ મળશે આપણને? તો આ બેનો ગુણાકાર કરી નાખીએ તો 27,000 એને ગુણ્યા 15,000, એટલે રકમ આવશે. કરીએ આપણે 27,000 ને ગુણ્યા 15, 4,05,000. એવી રીતના હવે કરતું જવાનું. બાજુમાં કરીએ તો બાજુમાં કેમ થાય? 11,250 ને ગુણ્યા 20, 2,25,000. એ રીતના હવે આમાં 18,000 ને ગુણ્યા 15, 2,70,000. એ બધા ટોટલ લઈએ આપણે તો 4,05,000 વત્તા 2,25,000 વત્તા 2,70,000, 9 લાખ કુલ ફાળો. કેવી રીતના મળશે? 18 લાખ માઇનસ 9 લાખ. 9 લાખ એ આપણો કુલ ફાળો. પછી સ્થિર ખર્ચા આપણને 5,40,000 બે માટે સેમ જ લેવાના છે, તો 5,40 બે માટે સેમ જ છે. આમાંથી બાદ કરી નાખવાના. 9 લાખમાંથી 9 લાખ માઇનસ 5,40,000, એટલે 3,60,000. વિકલ્પ એ લેવાય કે વિકલ્પ બી લેવાય? XYZ લેવાય કે XYQ લેવાય? કેમ કે XYZ માં આપણને આપ્યું 3 નફો આપ્યો આપણને 3,06,000 નો, અને બીજામાં આપ્યો આપણને 3,60,000. તો 3,06,000 લેવાય કે 3,60,000 લેવાય? આપો જવાબ. તો Z ના સ્થાને ક્યુબ લેવાય, તો Z ના સ્થાને લખવાનું આપણે Z ના સ્થાને, કેમ કે Z આપણે કરી તો આપણને નફો કેટલો મળે છે? 3,06,000 નો, અને ક્યુ લઈએ તો આપણને 3,60,000 પડે ને નફો. તો X ના
સ્થાને ક્યુ ઉત્પાદન ઉત્પાદન કે નિર્ણય નિર્ણય યોગ્ય છે. આપણે રકમ આપ્યું હતું કે કદાચ બદલવાનો નિર્ણય સાચો છે કે નહીં, તો કે નિર્ણય સાચો કહેવાય. પછી હવે નિર્ણય યોગ્ય કહેવાય. એટલે ક્યુ ઉત્પાદન કે નિર્ણય યોગ્ય યોગ્ય છે. નીચે લખવાનું કારણ કે નફો કમાવાની ક્ષમતા વધારે છે. તો નફો કમાવાની ક્ષમતામાં વધારો થયેલ છે. એટલે આપણે એક્સ વાય ક્યુ વિકલ્પ લેવાય, કે એમાં નફો વધારે છે. તો આપણે ક્યુ વિકલ્પ લેવો પડે. એટલે જેને કીધું આપણને રકમમાં એ સાચું કીધું છે, કેમ કે સ્થિર ખર્ચ અને વેચાણમાં કોઈ ફેરફાર નથી કરવાનું કીધું આપણને, અપેક્ષિત નથી. તો તમે એવું વિચારો કે કદાચ બદલ લેવાનો નિર્ણય સલાહ કર્યો છે. તો આ કે આપણે ક્યુ આપણે લીધો, પછી આપણને એકમમાં એટલે આપણને વેચાણ નફામાં કંઈક ફેરફાર થયો છે. કે પહેલા તો 3,06,000 અને વચ્ચે આપણને 3,60,000, એટલે આપણને 3,60,000 વધારે નફો લેવાય. તો એ વિકલ્પ સાચો કહેવાય. બસ આ દાખલામાં એટલું હતું. આ 20 માર્કનો દાખલો પૂછે પરીક્ષામાં. તો આજે અહીં સુધી રાખીએ.